આજે આપણે વાત કરવાના છીએ એક રાજ્યના જન્મની, એક એવા રાજ્યની જેની પાછળ એક જબરદસ્ત સંઘર્ષ અને પોતાની એક આગવી ઓળખ બનાવવાની તળપ છુપાયેલી છે. તો ચાલો આજે સમજીએ કે આપણું ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું કેવી રીતે. આ શબ્દો માત્ર કવિતા નથી. આ તો જાણે દરેક ગુજરાતીના દિલનો અવાજ છે. જય જય ગરવી ગુજરાત! આ નારો એક ગૌરવનું પ્રતીક બન્યો, જેણે એક આખા આંદોલનને ઊભું કરી દીધું. પણ સવાલ એ થાય કે આ ગૌરવશાળી રાજ્ય, જેની આજે દુનિયાભરમાં એક મજબૂત ઓળખ છે, એનો જન્મ થયો કેવી રીતે? આ કંઈ ખાલી નકશા પર એક લાઈન દોરી દેવાની વાત નહોતી. એની પાછળ એક આખી કહાણી છે, સંઘર્ષની કહાણી. ચાલો એને જરા નજીકથી જાણીએ. તો આ કહાણીની શરૂઆત કરવા માટે આપણે જરા સમયમાં પાછા જવું પડશે. 1960 પહેલાંના સમયમાં. ત્યારે ભારતનો નકશો કંઈક અલગ જ દેખાતો હતો, અને એમાં આજના ગુજરાતનું કોઈ અલગ અસ્તિત્વ જ નહોતું. એટલે કે ભારત આઝાદ થયું એ પછીની વાત છે. આજના જે ગુજરાત અને મહારાષ્ટ્ર છે, એવું કંઈ હતું જ નહીં. આ બંને પ્રદેશો ભેગા મળીને એક જ મોટું રાજ્ય હતા. અને સાચું કહું તો આ જ વાત એક મોટા સંઘર્ષનું કારણ બનવાની હતી. અહીંયા જુઓ, આ સ્લાઇડ બધું જ કહી દે છે. એક જ રાજ્ય હતું જેનું નામ હતું બૃહદ મુંબઈ રાજ્ય. હવે સમસ્યા એ હતી કે આ એક રાજ્યમાં બે મુખ્ય ભાષા બોલનારા લોકો રહેતા હતા, ગુજરાતી અને મરાઠી. હવે કોઈ પણ વિચારી શકે કે જ્યારે ભાષા, રહેણીકરણી, સંસ્કૃતિ બધું જ અલગ હોય તો શું એક સાથે રહેવું સહેલું હોય? બસ આ જ ભેદમાંથી અલગ ગુજરાતની માંગણીનો જન્મ થયો. અને આ માંગ કોઈ 4-5 લોકોની નહોતી. ધીમે ધીમે એક એવા જન આંદોલનમાં ફેરવાઈ ગઈ, જેનો પડઘો મુંબઈથી લઈને દિલ્હી સુધી સંભળાયો. અને આ એ જ આંદોલન હતું જેણે ઇતિહાસ બદલી નાખ્યો. તો આ મહાગુજરાત આંદોલનનો હેતુ શું હતો? એકદમ સિમ્પલ અને સ્પષ્ટ. ગુજરાતી બોલનારા લોકો માટે પોતાનું ઘર, પોતાનું રાજ્ય, એક એવી જગ્યા જ્યાં એમની ભાષા, એમની સંસ્કૃતિને માન મળે. બસ આટલી જ એમની માંગ હતી. અને દરેક મોટા આંદોલનને એક ચહેરાની જરૂર હોય છે, બરાબર ને? જે લોકોનો અવાજ બની શકે. મહાગુજરાત આંદોલન માટે એ ચહેરો હતા ઇન્દુલાલ યાજ્ઞિક. લોકો એમને એટલો બધો પ્રેમ કરતા કે એમને ઇન્દુ ચાચા કહીને બોલાવતા. આખા આંદોલનની આગેવાણી એમના જ હાથમાં હતી. વર્ષોનો સંઘર્ષ, અસંખ્ય સભાઓ, કેટલાય લોકોનું બલિદાન, અને પછી આખરે એ સવાર પડી જેની રાહ આખું ગુજરાત જોઈ રહ્યું હતું. આ તારીખને બરાબર યાદ કરી લેજો. 1 મે 1960. આ તારીખ ગુજરાતના ઇતિહાસના પાના ઉપર સોનેરી અક્ષરે લખાઈ ગઈ. આ એ દિવસ હતો જ્યારે ગુજરાતી હોવાના ગૌરવને પોતાનું એક સરનામું મળ્યું, નકશા પર એક આગવી ઓળખ મળી. તો આ દિવસે થયું શું? ભારત સરકારે બૃહદ મુંબઈ રાજ્યના 2 ભાગ પાડવાનો નિર્ણય લીધો. એકદમ સ્પષ્ટ વિભાજન. મરાઠી બોલનારા લોકો માટે બન્યું મહારાષ્ટ્ર, અને ગુજરાતી બોલનારા લોકો માટે બન્યું આપણું ગરવી ગુજરાત. આ એક ઐતિહાસિક નિર્ણય હતો જેણે વર્ષો જૂના સંઘર્ષ પર પૂર્ણવિરામ મૂક્યું. અને નવા રાજ્યની શરૂઆત ક્યાંથી થઈ? કોઈ મોટા સરકારી ભવનમાંથી નહીં, પણ અમદાવાદના સાબરમતી આશ્રમથી. આ પસંદગી પાછળ એક બહુ મોટો સંદેશ હતો. જે જગ્યા ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારોનું કેન્દ્ર હતી, ત્યાંથી જ નવા ગુજરાતનો પાયો નંખાયો. સારું, રાજ્ય તો બની ગયું, પણ હવે એને ચલાવશે કોણ? એના પાયા કોણ નાખશે? તો ચાલો એક નજર કરીએ કે ગુજરાતના એ પહેલા શાસકો કોણ હતા અને રાજ્યની શરૂઆત કેવી રીતે થઈ. તો આ નવા રાજ્યના પાયાના પથ્થર બન્યા આ મહાનુભાવો. પૂજ્ય રવિશંકર મહારાજના હાથે રાજ્યનું ઉદ્ઘાટન થયું. ડૉક્ટર જીવરાજ મહેતા ગુજરાતના પહેલા મુખ્યમંત્રી બન્યા. તો મહેંદી નવાજ જંગ બન્યા પહેલા રાજ્યપાલ. અને હા, શરૂઆતમાં રાજ્યનું પાટનગર બનાવવામાં આવ્યું અમદાવાદને. હા, પણ એક વાત યાદ રાખવા જેવી છે. અમદાવાદ શરૂઆતમાં પાટનગર હતું, પણ કાયમ માટે નહીં. 1970માં એક નવા અને આયોજનબદ્ધ રીતે બનાવેલા શહેર ગાંધીનગરને ગુજરાતનું પાટનગર બનાવવામાં આવ્યું. આ બધી વાતો ખાલી ઇતિહાસના પુસ્તકો માટે નથી. આ એક જીવંત વારસો છે. અને આજે પણ આપણે એ દિવસને એટલા જ ગર્વ અને ધામધૂમથી ઉજવીએ છીએ. 1 મે એટલે કે ગુજરાત ગૌરવ દિવસ. આ નામ જ કેટલું બધું કહી જાય છે, નહીં? આ ખાલી સ્થાપના દિવસ નથી. આ એ સંઘર્ષને સલામ કરવાનો અને એ ગૌરવને યાદ કરવાનો દિવસ છે, જેના કારણે આજે ગુજરાતનું અસ્તિત્વ છે. આ દિવસે તો આખા ગુજરાતમાં જાણે એક ઉત્સવ જેવો માહોલ હોય છે. દર વર્ષે રાજ્યના કોઈ એક જિલ્લામાં મોટો કાર્યક્રમ યોજાય છે.
ત્યાં પરેડ થાય, જાતજાતના સાંસ્કૃતિક કાર્યક્રમો થાય અને એટલું જ નહીં, આ દિવસે નવા વિકાસના કામોની શરૂઆત પણ કરવામાં આવે છે. એટલે કે ભૂતકાળને યાદ કરીને ભવિષ્યનું નિર્માણ. અને અંતે આપણે ફરી ત્યાં જ આવીને ઊભા રહીએ છીએ જ્યાંથી આપણે શરૂઆત કરી હતી. જય જય ગરવી ગુજરાત. આ શબ્દો ત્યારે પણ સાચા હતા અને આજે પણ એટલા જ સાચા છે. આ શબ્દો આપણને યાદ અપાવે છે કે ગુજરાતનું સાચું ગૌરવ એના લોકોમાં, એના સંઘર્ષમાં અને એની ભાવનામાં છે. આ આખી વાત આપણને એક બહુ ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે કે જ્યારે કોઈ સમાજને એની ભાષા અને સંસ્કૃતિના આધારે નકશા પર એક અલગ સ્થાન મળે ત્યારે એનો અર્થ શું થાય? એ ખાલી જમીનના ટુકડાની વાત નથી, એ પોતાની ઓળખને મળેલા સન્માનની વાત છે. અને ગુજરાતની આ ગાથા એ જ સન્માનની કહાણી છે.